હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સમાં વિડીયો લેક્ચર્સમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 12 વિષય જીવવિજ્ઞાન ચેપ્ટર નંબર જે છે 13 આપણે જોઈ ગયા, 14 આપણે જોઈ ગયા, અને હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 15 વિશે, જૈવ વિવિધતા અને એનું સંરક્ષણ કઈ રીતે થાય એની વિશે. એની અંદર આજનો આપણો જે પોઈન્ટ છે એ છે જૈવ વિવિધતાનો નાશ. જૈવ વિવિધતાનો નાશ. હવે એની અંદર મિત્રો વાત કરીએ તો આપણી પૃથ્વી જે છે, પૃથ્વીની જૈવ વિવિધતામાં ઘટાડો થઈ રહ્યો છે. શેના કારણે? તો કે માનવને કારણે અથવા તો માનવ પ્રવૃત્તિઓને કારણે. હવે માનવ પ્રવૃત્તિ એટલે શું? તો કે માનવ દ્વારા એવા કાર્યો કરવામાં આવે કે જેને કારણે જૈવ વિવિધતા જે છે એ નાશ પામી છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો વન કટાઈ, એ જ રીતે આપણે વાત કરીએ તો ગ્રીન હાઉસ અસર, બરાબર, કે જેને કારણે અમુક પ્રાણીઓ તાપમાન સહન નથી કરી શકતા. બીજું, દરિયાની સપાટીની અંદર વધારો થાય છે કે જેને કારણે વસવાટ લાયક જે નીચાણવાળા ક્ષેત્રો છે, એ ક્ષેત્રો જે છે એ આજે ઘણા એવા ક્ષેત્રો છે કે જે આવનારા વર્ષોની અંદર ડૂબી જશે. એને કારણે પણ જૈવ વિવિધતાની અંદર ઘટાડો થયો છે. હવે દાખલા તરીકે આપણે વાત કરીએ કે માનવ દ્વારા ઉષ્ણકટિબંધીય પેસિફિક ટાપુ વસાહતોને કારણે, પેસિફિક ટાપુની વસાહતોને કારણે પેસિફિક ટાપુની અંદર વસાહતો છે એને કારણે મૂળ નિવાસી પક્ષીઓની લગભગ 2000 જાતિઓ લુપ્ત થઈ ગઈ. ત્યાં મૂળ નિવાસી જે પક્ષીઓ હતા એની કેટલી જાતિઓ લુપ્ત થઈ ગઈ? 2000 જેટલી જાતિ લુપ્ત થઈ ગઈ. મિત્રો, એમાં એવું પણ બને કે ક્યારેક ક્યારેક આવા જે પક્ષીઓ અથવા તો પ્રાણીઓ છે, માનવ શિકાર કરવા માટે, ખોરાક તરીકે અથવા તો બીજા કોઈ હેતુ માટે, એમના ચામડા માટે, કોઈ શૃંગારના સાધનો એમાંથી મળતા હોય તો એના માટે, તો આ રીતે જે છે એ એમને મારી નાખે છે અથવા તો એ જાતિ માનવને કારણે ત્યાંથી જે છે એ નાશ થઈ જાય છે. હવે આ 2000 થી વધુ જાતિઓ શું થઈ ગઈ? તો કે લુપ્ત થઈ ગઈ. IUCN નું ગુજરાતી નામ શું છે? આ ફૂલ ફોર્મ શું છે આપણે જોઈ ગયા. IUCN ના રેડ લિસ્ટ 2004 પ્રમાણે, 2004 ના અહેવાલ પ્રમાણે છેલ્લા 500 વર્ષોમાં, છેલ્લા કેટલા? છેલ્લા 500 વર્ષમાં 784 જાતિઓ. કેટલી? 784 જાતિઓ. આ જાતિઓની અંદર મિત્રો 338 પૃષ્ઠવંશીની જાતિઓ. કેટલી? 338 પૃષ્ઠવંશીઓ, 359 અપૃષ્ઠવંશી અને 87 વનસ્પતિનો શું થયું છે? લોપ થયો છે. એ આજે જોવા મળતી નથી. કેટલા? તો કે IUCN ના રેડ લિસ્ટ મુજબ 2004 પ્રમાણે. હવે મિત્રો 2004 એટલે કેટલા? 16 વર્ષ જૂનો અહેવાલ છે. હવે તમે નવો અહેવાલ તમે જુઓ તો આના કરતાં કદાચ વધુ જાતિઓ હશે. એનું કારણ છે માનવેતર પ્રવૃત્તિઓ દિવસે દિવસે વધતી જાય છે. એને કારણે આ જાતિઓની સંખ્યામાં જે લુપ્ત થતી જાય છે એમાં વધારો થતો જાય છે.
2004ના લિસ્ટ પ્રમાણે છેલ્લા 500 વર્ષોમાં કેટલી 784 જાતિઓમાંથી 338 પૃષ્ઠવંશીઓ, 359 અપૃષ્ઠવંશી અને 87 વનસ્પતિઓનો શું થયો છે? લોપ. હાલના એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ, અત્યારે જે હાલની લુપ્તતા છે, હાલની લુપ્તતામાં કેટલાક એક્ઝામ્પલની અંદર ડોડો પક્ષી ક્યાં જોવા મળતું હતું? મોરિશિયસમાં. બરાબર. ક્યુઆગા ક્યાં જોવા મળતું હતું? આફ્રિકાની અંદર. ક્યુઆગા ક્યાં જોવા મળતું હતું? આફ્રિકામાં. ત્યાર પછી થાઇલેસીન ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું હતું. આ સિવાય સ્ટીલર સી કાઉ, સ્ટીલર સી દરિયાઈ ગાય, કાઉ એટલે ગાય, બરાબર, ક્યાં જોવા મળતું હતું? રશિયામાં જોવા મળતું હતું. એ સિવાય વાઘની 3 જાતિ, એને આપણે ઉપજાતિ તરીકે ઓળખીએ છીએ. વાઘની 3 ઉપજાતિ. આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલું છે મિત્રો. પહેલી બાલી, બીજી જાવાન અને ત્રીજી કેસ્પિયન. આનું બધાનું જે છે લુપ્તતાની અંદર સમાવેશ થયેલું છે. મોરિશિયસનું ડોડો પક્ષી, ક્યુઆગા જે આફ્રિકાનું છે, થાઇલેસીન ઓસ્ટ્રેલિયાનું, સ્ટીલર સી કાઉ રશિયા અને વાઘની 3 ઉપજાતિઓ બાલી, જાવાન અને કેસ્પિયન જે છે એ લુપ્ત થઈ ચૂકી છે. છેલ્લા 20 વર્ષની અંદર મિત્રો, છેલ્લા 20 વર્ષોમાં 27 જાતિઓ અદ્રશ્ય થઈ. 27 જાતિ અદ્રશ્ય થઈ જે આજે જોવા મળતી નથી. બરાબર. કેટલાક પુરાવાના આધારે, કેટલાક પુરાવાને આધારે એવું જાણવા મળ્યું કે જૂથો જેવા કે ઉભયજીવીના નાશ પામવાની સંભાવના સૌથી વધુ છે. નાશ પામવાની સંભાવના વધુ છે. બરાબર. હવે એની અંદર આપણે વાત કરીએ કે વિશ્વની અંદર લગભગ 15,500 કેટલી 15,000 કે 500 કે એના કરતા વધુ 15,500 થી વધુ જાતિઓ લુપ્તતાના ભય નીચે, લુપ્તતાના ભયનો સામનો કરે છે. કેટલી 15,500 એના કરતાં વધુ જાતિઓ લુપ્તતાના ભયનો મિત્રો શું કરે છે? સામનો કરે છે. આ જાતિઓ આવનારા ભવિષ્યમાં કદાચ એવું પણ બની શકે કે આપણે આપણા સંતાનોને જો બતાવવાનો પ્રયત્ન કરવા જતા હોય તો એ જાતિઓ જે છે ટકશે નહીં, એ મૃત્યુ પામશે. એનું કારણ કોણ? માત્ર ને માત્ર મનુષ્ય. મનુષ્ય જે દોટ મૂકી છે વિકાસ સંબંધિત, આ વિકાસ સંબંધિત દોટની અંદર મિત્રો એ કારખાનાઓ, નીત નવી કંપનીઓ જે છે એ સ્થાપન કરતો જાય છે, પરંતુ એનાથી થતું પ્રદૂષણ કે એનાથી થતો નાશ જે છે એને ફક્ત ને ફક્ત પૈસા જ દેખાય છે અને બીજું કશું જ દેખાતું નથી, કે જેને કારણે આ બધા પ્રાણીઓ જે છે એ એમનો ભોગ લેવાય છે. અને માટે જે છે પ્રકૃતિવિદો આગળ આવે છે આ પ્રાણીઓને બચાવવા, પણ ક્યારેક ક્યારેક સરકારની સામે તેમનું કશું ચાલતું નથી અને તેઓ આવા પ્રાણીઓનો બચાવી શકતા નથી. આગળ વાત કરીએ તો હાલમાં વિશ્વમાં 12% પક્ષી, કેટલા ટકા? 12% પક્ષીની જાતિઓ
23% સસ્તનની જાતિઓ, 32% ઉભયજીવીઓ અને 31%, કેટલા ટકા? 31% અનાવૃત બીજધારી વનસ્પતિઓ. લુપ્તતાના ભયનો સામનો કરી રહી છે. લુપ્તતાના ભયનો સામનો કરી રહી છે. મિત્રો, અહીંયા જે પણ કંઈ તમને ન્યુમેરિકલ્સ આપેલા છે એ તમારે યાદ રાખવા પડશે. હવે મિત્રો, આગળની લીટીમાં પણ આપણે કીધું હતું કે સૌથી વધુ ઉભયજીવીઓ જે છે એ લુપ્તતાને આરે આવીને ઊભા છે. કેટલા ટકા? 32%. એની સામે તમે જુઓ તો 12% પક્ષીઓ, 23% સસ્તન, 31% અનાવૃત બીજધારી. એટલે સૌથી ઓછા કોણ? પક્ષી છે. અને સૌથી વધુ કોણ છે? ઉભયજીવીઓ લુપ્તતાને આરે આવીને ઊભેલા છે. હવે મિત્રો, આપણે આગળ વાત કરીએ તો કે સામાન્ય રીતે કોઈ વિસ્તાર જૈવ વિવિધતાના નાશને કારણે શું થાય? તો કે વનસ્પતિની ઉત્પાદકતા ઘટે. કારણ કે વનસ્પતિનું નિકંદન નીકળી જાય એટલે વનસ્પતિની ઉત્પાદકતામાં શું થાય? ઘટાડો થાય. ઉત્પાદકતામાં ઘટાડો થાય. બીજું, પર્યાવરણીય પરિબળો જેવા કે દુષ્કાળ પ્રત્યે ઘટેલો અવરોધ, પર્યાવરણીય પ્રતિરોધ, આ પહેલું. આ બીજું, દુષ્કાળ પ્રત્યે ઘટેલો અવરોધ. અને ત્રીજું શું? કે નિવસનતંત્રીય પ્રક્રિયાઓ જેવી કે વનસ્પતિની ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ, રોગકારકો અને રોગોના ચક્રોમાં તફાવત આવે છે અથવા તો બદલાવ આવે છે. હવે મિત્રો, આ બધું જ થાય એના કારણે શું થશે? કે રોગો વધશે, દુષ્કાળ પડશે, વનસ્પતિની ઉત્પાદકતામાં ઘટાડો થશે. છેલ્લે જો કોઈને નુકસાન છે તો અહીંયા પૃથ્વી ઉપર રહેતા દરેકે દરેક સજીવને જે છે એમનું નુકસાન છે. કોઈ પણ સજીવ માટે જૈવ વિવિધતાનું નુકસાન એ ફાયદાકારક નથી. મિત્રો, આપણે થોડાક પૈસા કમાવા માટે થઈને આવડું મોટું નુકસાન સહન ન કરી શકીએ. માટે જૈવ વિવિધતાને આપણે જાળવવી જોઈએ, એમની જાળવણી કરવી જોઈએ. આપણા જે પણ કંઈ સંતાનો છે, આપણા મિત્રો છે, એમને પણ આપણે કહેવું જોઈએ જંગલોને બચાવો અથવા તો વૃક્ષો વાવો કે જેની મદદથી આપણે હજી વધારે સારી રીતે જે છે એ આપણી જીવન જે શૈલી જે છે એ જીવી શકીશું. મિત્રો, સમજો તમે, ખેતર જ નહીં હોય તો ખાશો શું? બરાબર? રૂપિયાને ખવાતા નથી. રૂપિયાથી દરેક વસ્તુ તમે ખરીદી શકો એ બરાબર છે, પરંતુ રૂપિયાને આપણે ખાઈ શકતા નથી અને ખોરાક તરીકે લઈ નથી શકતા. તમે ગમે એટલા રૂપિયા ભેગા કરશો, જૈવ વિવિધતાનો તમે નાશ કરશો એટલે કુદરત તમને છોડશે નહીં. કે જેને કારણે આપણે નહીં તો આપણી આવનારી પેઢીઓએ જે છે એ સતત દુષ્કાળનો સામનો કરવો પડશે. કે જેને કારણે આપણી આવનારી પેઢીઓનું જે ભવિષ્ય છે એ કેવું રહેશે? અંધકારમય રહેશે. જો પૃથ્વી ઉપર ડાયનાસોર જેવી જાતિનો જે નાશ થઈ શકતો હોય તો મનુષ્ય જે છે એ કોઈ મહાન પ્રાણી છે નહીં. એટલે એવું આપણે સહેજ પણ ન સમજવું જોઈએ કે મનુષ્યનો વિનાશ થશે નહીં. એટલે આપણે જૈવ વિવિધતાને બચાવવી જોઈએ.
મિત્રો આપણો નેક્સ્ટ પોઈન્ટ જે છે એ છે જૈવ વિવિધતા ગુમાવવાના કારણો. જૈવ વિવિધતા ગુમાવવાના કારણો. જૈવ વિવિધતા ઘણા બધા કારણોને કારણે જે છે એ ગુમાવાતી હોય. લુપ્તતાનો દર જે છે મિત્રો વધતો જ રહેશે, એ આજે પણ ઘટતો નથી. એ શેને કારણે? તો કે માનવ પ્રવૃત્તિને કારણે. જાતિ લુપ્તતાનો દર વધતો જ રહે છે. એના 4 મુખ્ય કારણો છે. એમાં પહેલું કારણ છે વસવાટની નાબૂદી અને અવખંડન. વસવાટની નાબૂદી એટલે મિત્રો અહીંયા સમજો કે દાખલા તરીકે તમને તમારા પોતાના ઘરમાંથી કોઈ વ્યક્તિ જે છે એ કાઢી મૂકે તો તમે શું કરશો? કાં તો તમે બીજાના ઘર ઉપર કબજો જમાવશો અથવા તો કોઈ બીજી જગ્યાએ જે છે એ સ્થળાંતરણ કરશો. અને જો ક્યારેક એવું બને તો એ પ્રાણીઓ જે છે મૃત્યુ પામે છે. અહીંયા પ્રકૃતિની અંદર દાખલા તરીકે સિંહને સિટીની અંદર તમે છોડી મૂકશો તો સિટીની અંદર લોકો એને હેરાન પરેશાન કરી નાખશે. એને કારણે હવે તમે જોયું જ હશે ગીરના જંગલની અંદર એક ટાઈમે સિંહની વસ્તી ઓછી હતી, સિંહ બહાર નહોતા આવતા, કારણ કે જંગલનો વિસ્તાર જે છે એમના વસ્તીના પ્રમાણમાં વધુ હતો. અત્યારે શું થાય છે? જંગલનો વિસ્તાર એટલો ને એટલો છે, સિંહની વસ્તીમાં વધારો થયો છે સંરક્ષણને કારણે. એને કારણે સિંહ જે છે બહાર આવે છે. એને કારણે શું થશે? આસપાસના એરિયાની અંદર એ ખોરાક મેળવવા માટેના પ્રયત્નો કરશે. હવે પહેલી વસ્તુ, અત્યારે જે પણ કંઈ વિસ્તાર સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર જે છે એ પ્રથમ જે છે પહેલાં જ્યારે સિંહોની વસ્તી હજારો કે લાખોમાં હતી ત્યારે મોટા ભાગનો બરડા ડુંગર સુધીનો વિસ્તાર જે છે, બરડા ડુંગર જામનગર અને પોરબંદર જિલ્લાની સરહદે આવીને ઊભેલું અભયારણ્ય છે. ત્યાં સુધી જે છે ગીરનું જંગલ લંબાતું. અત્યારે એટલો વિસ્તાર નથી એટલે સિંહોની સંખ્યા ઘટી, પણ અત્યારે વધી એટલે છેક ભાવનગર જિલ્લા સુધી શેત્રુંજી નદીના તટ વિસ્તાર સુધી સિંહો જે છે એ જોવા મળે છે. એટલે પ્રથમ કારણ છે વસવાટ નાબૂદી. એની અંદર આપણે વાત કરીએ તો પ્રાણીઓ અને વનસ્પતિઓને લુપ્તતા તરફ લઈ જતું કારણ છે. પણ કેવું છે? અગત્યનું કારણ છે. વસવાટની નાબૂદી માટેની ખૂબ જ નાટકીય ઉદાહરણ એક એક્ઝામ્પલ અહીંયા લઈએ. ઉષ્ણકટિબંધીય વર્ષાવન. એક સમયે મિત્રો આપણે વાત કરીએ તો એક સમયે પૃથ્વીની જમીન સપાટીના 14% વિસ્તારને આવરી લેતા આ વર્ષા જંગલો અત્યારે કેટલા છે? અત્યારે 6% કરતા વધુ નથી. તમે એક જ એક્ઝામ્પલની અંદર મિત્રો સમજી શકો કે એક ટાઈમે જે વર્ષા જંગલો 14% કરતા વધુ વિસ્તાર જે છે એ પૃથ્વીની સપાટીનો જે છે આવરી લેતા હતા, એ અત્યારે એટલા નથી. કેટલા રહ્યા? 6% કરતા ઓછા.
બરાબર, 6% આસપાસ છે. પહેલા કેટલા? 14% કરતાં વધુ હતું. દાખલા તરીકે એમેઝોનનું વર્ષા જંગલ, જેને આપણે શું કીધું હતું? પૃથ્વીના ફેફસા. એમેઝોનનું વર્ષા જંગલ, જેને આપણે પૃથ્વીના ફેફસા તરીકે ઓળખ્યા. હવે આ જંગલની અંદર મિત્રો વાત કરીએ તો ત્યાંની જે લોકલ પબ્લિક છે એ સોયાબીનના ઉછેર માટે, કોના ઉછેર માટે? સોયાબીનના ઉછેર માટે અને વધુ પ્રમાણમાં ગાયનું માંસ માટે, અને વધુ પ્રમાણમાં ગાયના માંસ માટે એનું શું કરે છે? ઘાસિયા મેદાનોમાં રૂપાંતરણ કરે છે. ઘાસના મેદાનોમાં એમનું રૂપાંતરણ કરે છે. હવે પહેલી વસ્તુ, કોઈ પણ જંગલને ઘાસના મેદાનમાં ફેરવવું હોય તો શું કરવું પડે? વૃક્ષો કાપવા પડે. વૃક્ષોને શું કરવા પડે? કાપવા પડે. એમનું નિકંદન કાઢી નાખે. વૃક્ષોને કાપીને એ જગ્યાએ ખેતર બનાવી દે, ખેતરની અંદર ઘાસ ઉગાડે અને ગાયો રાખે. ગાયને ચરવા માટે આ જે છે એ ઘાસના મેદાનો કામમાં આવે. ને બીજી વસ્તુ, તમારી બુકની અંદર લખેલું છે કે એમેઝોનના જંગલો જે છે એ પૃથ્વીના ફેફસા તરીકે, અને એ સોયાબીનની ખેતી માટે જે છે એ જંગલોને કાપીને ત્યાં ખેતરો કરી અને સોયાબીનની ખેતી કરવામાં આવે છે, કે જેને હિસાબે આ જંગલોનો શું થઈ રહ્યો છે? નાશ થઈ રહ્યો છે. મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ તો સંપૂર્ણ વિનાશ સિવાય પ્રદૂષણ દ્વારા, કોના દ્વારા? પ્રદૂષણ દ્વારા ઘણી બધી વસાહતોનો નાશ પણ, ઘણી જાતિઓના ટકી રહેવા માટે ભયરૂપ બન્યો છે. સંપૂર્ણ વિનાશ સિવાય મિત્રો પ્રદૂષણ પણ જે છે એક અગત્યનું ફેક્ટર છે, કે જેને કારણે ઘણી બધી જાતિઓ જે છે એમની સામે ભય ઊભો થયો છે. ખાસ કરીને નદી અને દરિયાની અંદર જે પાણી છોડવામાં આવે છે કેમિકલ યુક્ત, એને કારણે પણ ઘણી બધી જાતિઓ જે છે એ નાશ પામવાના હારે આવીને ઊભી રહી છે. એ સિવાય મિત્રો વાત કરીએ તો વિવિધ માનવેતર પ્રવૃત્તિઓ, વિવિધ માનવીય પ્રવૃત્તિઓ જ્યારે મોટી કે નાની વસાહતો અથવા તો મોટી વસાહતો જે છે, નાની વસાહતોમાં ટુકડા થઈ જાય, નાની વસાહતોમાં ટુકડા કરવામાં આવ્યા છે. ટુકડા જાણી જોઈને ક્યારેક ન કરવામાં આવતા હોય, એ થઈ જતા હોય આપણા કામને કારણે. જ્યારે સસ્તનો, પક્ષીઓ કે જેમના માટે મોટી વસાહત જરૂરી છે, તે શું કરે? સ્થાનાંતરણીય વસાહતો, સ્થાનાંતરણીય વસાહતો ધરાવતા કેટલાક પ્રાણીઓ ગંભીર રીતે અસર પામે.
એના કારણે શું થાય? એમની વસ્તીમાં ઘટાડો થાય. હું તમને અહીંયા એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે ગીધ 1 વર્ષની અંદર લગભગ 1 કે 2 ઈંડા મૂકે, એ પણ ખૂબ ઊંચાઈએ મૂકે. હવે ખેડૂતો દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે. આ દવા એમના શરીરની અંદર ભળે કે જેને કારણે એમના ઈંડાના જે કવચ છે એ થોડાક પહેલાં જેટલા હતા એના કરતાં અત્યારે જે ઈંડાના કવચ જે છે એ થોડાક પાતળા થઈ ગયા. શેને કારણે? કે એ ખેડૂતોએ છાંટેલી દવા જે છે એમના ખોરાકની અંદર ભળે, એને કારણે જે છે આવું થાય. અને એને કારણે હવે આ 1 કે 2 ઈંડા મૂકવાવાળું પક્ષી જો એક ઈંડું ઊંચાઈએથી નીચે પડે કોઈ સંજોગોમાં અથવા તો બીજા કોઈ પરિસ્થિતિ રચાય તો એમનો 1 વર્ષની અંદરનો જે બ્રીડિંગ પીરિયડ જે છે એમાં 0 ઉત્પાદન થયેલું કહી શકીએ આપણે. આ સિવાય આપણે વાત કરીએ તો અતિ ઉપયોગ, બીજું કારણ અતિ ઉપયોગ. હવે દાખલા તરીકે મનુષ્ય જે છે એ ખોરાક અને રહેઠાણ માટે પ્રકૃતિ ઉપર આધારિત છે. મનુષ્ય ખોરાક અને રહેઠાણ માટે કોની ઉપર આધારિત છે? પ્રકૃતિ ઉપર. હવે જરૂરિયાત છે ત્યાં સુધી કોઈ વાંધો નથી મિત્રો. જેટલી જરૂરિયાત હોય એટલો ભલે ઉપયોગ કરે, પરંતુ જરૂરિયાત જ્યારે લોભમાં પરિવર્તિત થાય, ત્યારે કોઈ પણ નૈસર્ગિક સંપત્તિનું શું થાય છે? અતિશોષણ થાય છે. શું થાય છે? અતિશોષણ થાય છે. દાખલા તરીકે કોઈ એક જંગલની અંદર મિત્રો સાગના ઘણા બધા વૃક્ષો છે. હવે એમને બળતણ તરીકે ઉપયોગ કરે છે ત્યાં સુધી વાંધો નથી, પોતાના ઘરના ફર્નિચર માટે ઉપયોગ કરે છે ત્યાં સુધી વાંધો નથી. પરંતુ જો આ જ સાગનો ઉપયોગ તે વેચવા માટે કરે, એવી પરિસ્થિતિમાં શું થશે કે પૈસા મેળવવા માટે વધુમાં વધુ પ્રમાણની અંદર સાગને કાપી અને એને વેચશે, કે જેને કારણે એનું અતિશોષણ થશે. હવે એટલા જ વર્ષોની અંદર આ બીજા શાક ઉત્પન્ન થશે નહીં. 5 કે 10 વર્ષની અંદર આ બધા શાક તમે કાપી શકો, પરંતુ 5 કે 10 વર્ષની અંદર આટલા જ નવા શાક જે છે એ તમે ઉગાડી નહીં શકો. બરાબર? તો આ શું થયું? અતિશોષણ થયું. હવે એ જ રીતે દાખલા તરીકે આપણે વાત કરીએ કે છેલ્લા 500 વર્ષોમાં, છેલ્લા કેટલા વર્ષોમાં? 500 વર્ષમાં ઘણી જાતિઓ, છેલ્લા 500 વર્ષોની અંદર ઘણી જાતિઓ શું પામી ગઈ છે? લુપ્ત પામી ગઈ છે. કોના કારણે? કે માનવના અતિશોષણના કારણે આ જાતિઓ જે છે એ શું થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ. હવે દાખલા તરીકે આપણે વાત કરીએ, કોમન સેન્સનો પ્રશ્ન છે. મનુષ્ય, મોટા ભાગના ઘણા બધા મનુષ્યો માંસાહારી છે. એ માંસાહાર તરીકે દરિયાઈ માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ દરિયાઈ માછલીઓમાં ઘણી માછલીઓ એવી છે કે જે વધુ પડતી પકડાવાના કારણે વધુ પડતી એને પકડવામાં આવે, કારણ કે ખોરાક તરીકે ખૂબ જ સ્વાદિષ્ટ છે. એનો વધુ પડતી પકડવાને કારણે એમાંની કેટલી માછલીઓ એવી છે કે જે આજે જેમની ઉપર ખતરો છે, ભય છે. બરાબર? કે જેને કારણે આ માછલીઓની પ્રજાતિ શું થઈ જશે? એક ટાઈમ એવો આવશે કે લુપ્ત થઈ જશે. માટે એમને પણ જે છે એ ઓછી પકડવી જોઈએ. હવે આવું શું કામ કરવામાં આવે? કારણ કે તેમાંથી આર્થિક પ્રયોજન, એટલે કે એમાંથી વધુ પડતા પૈસા મળવાના કારણે એ માંસમાંથી હોય કે ચાહે એના લીવરમાંથી કે એનો દવા બનાવવામાં ઉપયોગ થતો હોય, એ કોઈ પણ રીતે એનો ઉપયોગ થતો હોય, પરંતુ એનો આપણે અતિ ઉપયોગ કરીશું તો એ વસ્તુ જે છે એ અહીંયાથી લુપ્ત થશે અને એનો આપણને પાછળથી બેનિફિટ મળશે
નહીં. માટે કોઈ પણ વસ્તુનું અતિશોષણ થવું જોઈએ નહીં. ત્યાર પછીનો પોઈન્ટ જે છે એ છે વિદેશી જાતિઓનું આક્રમણ. વિદેશી જાતિનું આક્રમણ. હવે દાખલા તરીકે કોઈ એક ક્ષેત્રની અંદર વિદેશી જાતિ લઈ આવવામાં આવે જે મૂળ સ્થાનિક જાતિ કરતાં વધારે પડતી જે છે એ ગ્રો કરી જાય, તો એવી પરિસ્થિતિની અંદર સ્થાનિક જાતિ જે છે એ લુપ્ત થઈ જાય. હવે દાખલા તરીકે આકસ્મિક રીતે કોઈ એક જાતિ વિદેશી જાતિ અહીંયા પ્રવેશ કરે અથવા તો ઈરાદાપૂર્વક પ્રવેશ કરાવવામાં આવે, કોઈ પણ જાતિ, તો આમાંની કેટલીક જાતિ એવી છે કે જે વિદેશી જાતિઓ શું કરે, આક્રમક બને, વધુ પડતી વૃદ્ધિ બતાવે. એને કારણે શું થાય કે સ્થાનિક જાતિનો નાશ થાય, સ્થાનિક જાત નાશ પામે. બરાબર. અને એને આપણે શું કહીએ કે ત્યાંની ભૌગોલિક જાતિની લુપ્તતા. એનું કારણ કોણ બન્યું? વિદેશી જાતિ. હવે દાખલા તરીકે પૂર્વ આફ્રિકામાં વિક્ટોરિયા લેક છે. લેક એટલે તળાવ. વિક્ટોરિયા લેકની અંદર નાઇલ પર્ચ, વિક્ટોરિયા લેકની અંદર પ્રવેશેલી આ જે નાઇલ પર્ચ પ્રવેશી એના કારણે તળાવની અંદરની જે માછલીઓ હતી જેને આપણે કહીએ સિચલિડ ફિશ, બરાબર, આ સ્લિચિડ એ 200 કરતા નિવસનતંત્રીય અગત્યતા ધરાવતી જાતિ હતી. કેવી? નિવસનતંત્રીય અગત્યતા ધરાવતી આ જાતિ હતી. એ જાતિ શું થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ. બરાબર. એ જ રીતે બીજું એક્ઝામ્પલ ગાજર ઘાસ, જેને આપણે કહીએ પાર્થેનિયમ. બીજું ગંધારી. ત્રીજું છે વોટર હાયન્થિસ, જેને આપણે કહીએ આઇકોર્નિયા. આ બધી ઘાસની જાતિ છે. આઇકોર્ની એટલા માટે મિત્રો અહીંયા લઈ આવવામાં આવી કારણ કે તે જે છે દેખાવમાં ખૂબ જ સારી છે, સુશોભનમાં ઉપયોગ કરવા માટે અહીંયા લઈ આવવામાં આવી. પરંતુ આ બધી જાતિઓએ શું કર્યું કે પ્રાકૃતિક રીતે જે જાતિઓ હતી, પ્રાકૃતિક સ્થાનિક જાતિઓનો એમણે નાશ કરી નાખ્યો અથવા તો એ ભયની અંદર આવી ગઈ. બરાબર. હવે એ જ રીતે એક્વાકલ્ચર એટલે કે જળ સંવર્ધન, એની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશેલી આફ્રિકન કેટફિશ, ક્લેરિયાસ, ગેરિપિયન્સ અથવા તો ક્લેરિયાસ ગેરિપિનસ, એને કારણે આપણી લોકલ કેટફિશ ભયમાં આવી ગઈ. કારણ કે આમનો જે આફ્રિકન કેટફિશનો ગ્રોથ હતો એ વધુ હતો, જ્યારે આપણી નદીઓની અંદર પ્રાદેશિક જે કેટફિશ હતી એમનો ગ્રોથ ઓછો હતો માટે. અને અહીંયા લુપ્તતાની અંદર છેલ્લો પોઈન્ટ સહલુપ્તતા. સહ એટલે ભેગા મળીને લુપ્ત થાય એને કહીએ આપણે સહલુપ્તતા. દાખલા તરીકે લેમ્પ્રી જે છે એ શાર્કના શરીર સાથે ચોંટીને રહેતી માછલી છે.
ચૂસકો ધરાવે છે. હવે જો શાર્કનું મૃત્યુ થાય તો લેમ્પ્રીનું પણ મૃત્યુ થાય. જો દુનિયામાંથી બધી જ શાર્ક લુપ્ત થઈ જાય તો લેમ્પ્રીને કોઈક નવું સ્થાન શોધવું પડે, કારણ કે આ એમના ભેગી લુપ્ત થઈ જાય માટે મિત્રો. તો આ મિત્રો થઈ આજના પોઈન્ટની વાત. વધુ ચર્ચા આપણે કાલે કરશું. થેન્ક યુ, આભાર.